સમાચારમાં વાત કરીએ આપણે મહત્વના સમાચારની। અમીરગઢથી એક મહત્વના સમાચાર। અમીરગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ। સવારથી વરસાદી માહોલ સર્જાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો આ તરફ તમને જણાવી રહ્યા છીએ, અમીરગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ છે। સવારથી વરસાદી માહોલ સર્જાયો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત 4 દિવસથી ક્યારેક ભારે તો ક્યારેક હળવા વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ। અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો અમીરગઢથી વરસાદને લઈને તમને એક મહત્વના સમાચાર જણાવીએ, જેમાં અમીરગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ। સવારથી વરસાદી માહોલ સર્જાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત 4 દિવસથી ક્યારેક ભારે તો ક્યારેક હળવા વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તમને જણાવીએ કે અમીરગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી વરસાદી માહોલ સર્જાયો છે, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, ઠંડક જોવા મળી રહી છે। સતત 4 દિવસથી ક્યારેક ભારે તો ક્યારેક હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો અમીરગઢ તાલુકાની વાત કરી રહ્યા છીએ, જ્યાં છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સતત 4 દિવસથી ક્યારેક ભારે તો ક્યારેક હળવા વરસાદી ઝાપટા પડ્યા છે। છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો આ તરફ આપણે વાત કરીએ, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સાથે ખેતી માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે હાલની પરિસ્થિતિ શું છે તે અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભવરલાલ મીણા પાસેથી। જી ભવરલાલજી, અમીરગઢ તાલુકામાં હાલ વરસાદની સ્થિતિ શું છે? છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો? જી અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જે જિલ્લામાં સૌથી વધુ વરસાદ માનવામાં નોંધાયો છે। જ્યારે આજે સવારે 8 વાગ્યાથી હમણાં 10 વાગી ગયા છે, ત્યાં સુધી વરસાદ એક ધારો ચાલુ છે, જે પણ અંદાજે 2 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હશે। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ એવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે કે હજી પણ વરસાદ ભારે ના હોવાના કારણે નદી નાળાઓ કોરા છે। એ ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાના કારણે નદી નાળાઓ કોરા હોવાથી આગામી દિવસોમાં પણ વધુ વરસાદ પડે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। જી, હવામાન વિભાગે બનાસકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે? જી, બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જિલ્લા કલેક્ટર સહિત તાલુકા કક્ષાના અધિકારીઓ પોતાના હેડક્વાર્ટર ન છોડવા બાબતની સૂચનાઓ આપવામાં આવી છે। તલાટી કમ મંત્રીઓને પણ પોતાના હેડક્વાર્ટર ઉપર હાજર રહેવું અને તમામ વરસાદની અપડેટ આપવી તેવી સૂચનાઓ આપવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, ક્યાંક પાણી ભરાવાનું કે પછી કંઈક અન્ય કોઈ અસર જોવા મળી છે ખરી? છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ ધીમી ધારે વરસાદ પડતો હોવાના કારણે ક્યાંય પાણી ભરાયાના કોઈ એવા વાવડ મળ્યા નથી। આ વરસાદથી ખેડૂતોને કેટલો ફાયદો થયો છે? ખેતીની દ્રષ્ટિએ હાલની સ્થિતિ કેવી છે? વરસાદને જોઈને
ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેતીની અંદર માટે એક કાચા સોના જેવું આ વરસાદ વરસ્યો છે, જે બરફીથી ખેતી એના માટે સારું કહેવાય છે. જ્યારે જે ખેડૂતો હજી સુધી ખેતી નથી કરી તેમના માટે પણ આ વરસાદ સારો કહેવાય છે.